સુરત શહેરના વરાછા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટીજ પાસે વર્ષોથી નાનો મોટો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પથ્થારાવાળાઓને મહાનગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી એસએમસીના દબાણ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। તેમનો સામાન જપ્ત કરી લેવો અને ધંધો ન કરવા દેવા જેવી કાર્યવાહીથી કંટાળીને આજે આ પથ્થારાવાળાઓએ એકઠા થયા હતા, જેમાં બરોડા પ્રેસ્ટીજથી નીકળેલી આ રેલીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા। અમને અમારો હક આપો અને હેરાનગતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે તેઓ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા। વેપારીઓએ કમિશનરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે તેમને ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે અથવા તો વર્ષોથી જ્યાં બેસે છે ત્યાં જ હેરાનગતિ વગર વ્યવસાય કરવા દેવામાં આવે। શું કહેવાય, વાહનો લઈ પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દમનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા ગઈએ છે। અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા બધા પથ્થારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથ્થારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે।